ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે નંબર સિસ્ટમની અંદર કન્વર્જન્સમાં ફર્સ્ટ કન્વર્જન્સની વાત કરી હતી, બરાબર, અને એના એક્ઝામ્પલ્સ પણ આપણે ગણ્યા હતા, જેમાં ફર્સ્ટ વાત કરી હતી કે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્જન્સ, બરાબર. એમાં પોઈન્ટ લાસ્ટ આપણે 4-5 એક્ઝામ્પલ બનાવ્યા હતા. ફરી એકવાર બનાવી દઉં તમારી સામે એક એક્ઝામ્પલ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્જન્સનું, બરાબર. માની લો કે મારી પાસે આવો કોઈ નંબર શું હોય 11,000.0011, આવો કોઈ મારી પાસે બાઇનરી નંબર શું, અને એ બાઇનરી નંબરને મારે ડેસિમલમાં કન્વર્ટ કરવો હોય, બરાબર. તો આ 10 શું છે? ધીસ ઇઝ ધ બેઝ. અને 2 શું છે? તો 2 ઇઝ ધ બેઝ ઓફ. તો ધીસ નંબર ઇઝ બાઇનરી. આ કયો નંબર છે? બાઇનરી. કારણ કે બાઇનરી એ બે વસ્તુને હોલ્ડ કરે છે, કાં તો એ 0 હોય યા તો એ 1 હોય. 2 બેઝ કન્સિડર કરે છે. કેટલા બેઝ કન્સિડર કરે છે? 2 બેઝ. જ્યારે ડેસિમલ એ 10 બેઝ કન્સિડર કરે છે. કેટલા બેઝ કન્સિડર કરે છે? 10 બેઝ. એટલે એની રેન્જ શું બનશે? કેટલી ડિસ્ટિંક્ટ વેલ્યુ ધરાવે છે ડેસિમલ? તો કે 0 to 9. કેટલી? 0 to 9. ઓકે, નાઉ સી હિયર. તો આ એક્ઝામ્પલ્સ મારે કન્વર્ટ કરવો છે, તો મારે દરેકે દરેક વેલ્યુનો 2 સાથે ગુણાકાર, બરાબર. 1 into 2 પ્લસ 1 into 2 પ્લસ 0 into 2 પ્લસ 0 into 2 પ્લસ 0 into 2 પ્લસ. ધેન હવે હું પોઈન્ટ છે એટલે પોઈન્ટ કરું છું તમારી એક યાદમાં, યાદ રહે માઇન્ડ્સમાં. એટલે અગેન શું છે? 0. તો 0 into 2 પ્લસ 0 into 2 પ્લસ 1 into 2 પ્લસ 1 into 2. ઓકે, હવે એવું કહ્યું હતું કે જો પોઈન્ટ હોય તો પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ ભાગમાં ધન ઘાત આવશે, અને પોઈન્ટના રાઈટ હેન્ડ સાઈડ એ શું આવશે? તો કે પોઈન્ટના રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આ સાઈડ ઋણ ઘાત આવશે. કઈ આવશે? ઋણ ઘાત એટલે કે નેગેટિવ ઘાત, માઇનસમાં આવશે, બરાબર. તો અહીંયા કેટલું આવશે? 0. ઓકે, અહીંયા 1, બરાબર, 2, 3 અને અહીંયા 4, બરાબર. બરાબર. 2 ની 4 ઘાત, 2 ની 2 ઘાત, 3 ઘાત, 2 ની 2 ઘાત, બરાબર. ઓકે, 2 ની 2 ઘાત, 2 ની 1 ઘાત ને 2 ની 0 ઘાત, બરાબર. ધેન ફરી એકવાર લખી દઉં એક્ઝામ્પલને, કારણ કે ઘાત આપણને પ્રોપર કન્સિડર નથી કરતી. ઓકે, ધેન અહીંયા લખી દઈએ is equal to 1 into 2 plus 1 into 2 plus 0 into 2 plus 0 into 2 plus 0 into 2 plus point પ્લસ. હવે પોઈન્ટ છે એટલે અત્યારે હું પોઈન્ટ યાદ રાખવા માટે લખ્યું છું. 0 into 2 પ્લસ
0 into 2 plus 1 into 2 plus 1 into 2. તો જે G પોઈન્ટ છે, પોઈન્ટની આ લેફ્ટ હેન્ડ સાઈડ ધન આવશે ને ધન ઘાત આવશે ને અહીંયા ઋણ ઘાત આવશે, બરાબર. તો અહીંયા 0 પેલા મૂકી દઉં છું, 1 2 3 અને અહીંયા કેટલા આવશે 4. જ્યારે રાઈટ હેન્ડ સાઈડ તો કે -1, અહીંયા -2, અહીંયા -3 અને અહીંયા -4, બરાબર. હવે દરેકની ઘાત હું સેટ કરું છું. 2 ની 4 ઘાત, અહીંયા 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 0 ઘાત, ઓકે, 2 ની -1 ઘાત, ઓકે, 2 ની -2 ઘાત, 2 ની -3 ઘાત અને 2 ની -4 ઘાત. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1 into 2 ની 4 ઘાત એટલે કેટલા મળશે 16 પ્લસ 1 into 2 ની 3 ઘાત એટલે 8 પ્લસ 0 into 2 ની 2 ઘાત એટલે 4 પ્લસ 0 into 2 ની 2 ઘાત એટલે 2 પ્લસ 0 ગુણ્યા 2 ની 0 ઘાત એટલે 1 પ્લસ પોઈન્ટ 0 મલ્ટીપ્લિકેશન 2 ની 2 ઘાત એટલે -2, બરાબર. પછી 0 મલ્ટીપ્લિકેશન 2 ની 2 ઘાત એટલે -4 પ્લસ 1 into 2 ની 3 ઘાત એટલે -8 પ્લસ 1 into 2 ની 4 ઘાત એટલે -. ઓકે, હવે શું બનશે 16 ગુણ્યા 1 એટલે 16, 1 ગુણ્યા 8 એટલે 8, 0 ગુણ્યા 4 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0 પ્લસ 1 into -2 એટલે 0, 1 into -4 એટલે 0, બરાબર. હવે 1 મલ્ટીપ્લાઈડ બાય 8 અને 1 મલ્ટીપ્લાઈડ બાય 16 એટલે શું બનશે 1/8 પ્લસ 1/16 શું આવશે 1/8 અને 1/16 અહીંયા શું આવશે 1/16 કારણ કે 1 એ ન્યુમેરેટેડમાં જતો રહેશે અને 16 એ નોન ન્યુમેરેટેડ, બરાબર. એટલે આપણને એની વેલ્યુ મળી જશે, બરાબર. એટલે શું બનશે 16 ને 8 24, બરાબર, પ્લસ 1/8 એટલે સમથિંગ 1.25 જેવું થાય, કરી દેવાનું, ના આવડે 1/8 કેટલા મળે 0.125, ઓકે, 0.125 પ્લસ 1/16 એટલે 0.625 મળે, 1/16 મળે 0.0625, 0.0625. હવે આ બધાનો સરવાળો કરો તો 0. કેટલા છે 24 પ્લસ 0.125 પ્લસ 0.0625 કેટલા મળ્યા 24.1875. So this is the answer of decimal number. તો અહીંયા શું આન્સર આવશે 24.1875. This is the answer, બરાબર. તો આપણે વાત કરી ડેસિમલ ટુ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન્સ, બરાબર. નાઉ હિયર નેક્સ્ટ મેથડની વાત કરીએ તો એ છે આપણી ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. આ કયું હતું તો આ હતું બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન. હવે ડેસિમલ નંબર હશે ને બાઇનરીમાં કન્વર્ઝન્સ કરવાનું છે, બરાબર. તો એના માટે આપણે અહીંયા હું હેડિંગ્સ આપું છું
હવે કઈ મેથડ્સ આવશે? અહીંયા મેથડ્સ આપણે વાત કરીએ તો અહીંયા ડેસિમલ નંબર ટુ બાઇનરી કન્વર્ઝન. ડેસિમલ નંબરનું બાઇનરીમાં કન્વર્ઝન એટલે મતલબ કે કોઈ પણ ડેસિમલ નંબર આપેલો હોય તો એ ડેસિમલ નંબરનું આપણે બાઇનરી કન્વર્ઝન્સ કરવાનું છે. બરાબર. તો આપણી પાસે માની લો કે કોઈ નંબર્સ હોય, એક્ઝામ્પલ તરીકે એક લખું છું 278. આ 278 કેવો નંબર છે? તો કે ડેસિમલ નંબર છે. બરાબર, ડેસિમલ નંબર છે અને એને આપણે શામાં કન્વર્ટ કરવાનું છે? તો કે બાઇનરી નંબરમાં. બરાબર. તો ડેસિમલ અને શામાં કન્વર્ટ કરવાનું છે? બાઇનરીમાં. તો જો ડેસિમલ નંબર ટુ બાઇનરી કન્વર્ઝન્સ તમને પૂછ્યું હોય, બરાબર, તો સૌ પ્રથમ તમારે ભાગાકાર કરવાનો. શું કરવાનું? ભાગાકાર. જેમ અહીંયા આપણે શું કર્યું? ડેસિમલ નંબર મેળવવા માટે 2 થી ગુણાકાર કર્યો, કરે ને અહીંયા 2 થી ગુણાકાર. એ જ રીતે અહીંયા આપણે શું કરવાનું? 2 થી ભાગાકાર. બરાબર. તો એના માટે હું ટેબલ્સ ઇન્સર્ટ કરી દઉં છું. બરાબર. તો આ મારી વેલ્યુ છે 278. અહીંયા મારી શેષ લખાશે એટલે કે રિમાઇન્ડર, અને અહીંયા મારું ભાગ. બરાબર. એટલે આવું બનશે. આવું ટેબલ 2 થી 278 ભાગ ચલાવીએ એટલે 278 ભાગ્યા 2 કેટલા મળ્યા? 139. એટલે 139 મળે એટલે કોઈ શેષ મળતી નથી. તો અહીંયા શું આવશે? 139. અહીંયા શું મળ્યું? 0 શેષ. બરાબર. પછી ઓકે, શું કર્યું? 278 ભાગ્યા 2. ના આવડે તો સાઈડમાં નોટ્સમાં ભાગાકાર કરવાનો. 2 થી ભાગ. 1 × 2 0, પછી ઉપરથી ઉતારી આપણે 7. બરાબર. એટલે ઉપર સાઈડમાં તમને કરીને બતાવું. માની લો કે એક આ વર્ડ ઓપન કરી દો, આ રીતે ભાગાકાર થાય કે 278 બરાબર ભાગ્યા 2 કરવાના છે. તો આપણે કઈ રીતે કરશો? તો આ રીતે બનશે. આ રીતે આપણે ભાગાકાર કરીએ ને. ઓકે, અહીંયા હું લખી દઉં 278 અને અહીંયા કેટલા થાય? ભાગ્યા 2. તો પહેલા શું બનશે? આ રીતે ભાગાકાર કરી જવાનો. ઓકે, 2 × 2 એટલે ઉપર શું આવશે? અહીંયા 1 આવશે અને અહીંયા શું આવશે? 2. બરાબર. ઓકે, એટલે આપણે આ રીતે ભાગાકાર કરતા ને પેલા 2 માંથી 2 જાય તો શું મળશે? 0 અને ઉપરથી શું ઉતાર્યા? 7. 2 તરી 6 એટલે અહીંયા કેટલા આવશે? 6 આવશે. કેટલા આવશે? 6. એટલે 6 એટલે અગેન ફરીથી 6 એટલે કેટલા વધે? 1 વધ્યો. 1 વધ્યો. બરાબર. 7 માંથી 6 જાય એટલે 1 વધે. બરોબર. ઉપરથી કેટલા ઉતાર્યા આપણે? 8. એટલે હવે ફરીથી 2 નો ઘડિયો ચાલુ કરો. 2 × 6
12, 2 into 7 એટલે 14, બરાબર, 2 8 કેટલા થાય? 8 દુ 16, 16, 2 9 18, એટલે અહીંયા 9 આવશે અને અહીંયા કેટલા આવશે? 18. કેટલા આવશે? 18. એટલે હવે આપણે રિમાઇન્ડર શું બને છે? 0. શું બને છે? 0. શું બને છે અહીંયા? રિમાઇન્ડર શું વધે? 0. 0. બરાબર, 18 માં 18 જાય એટલે 0 થઈ જાય. તો આ જે રિમાઇન્ડર વધે છે એને આપણે અહીંયા લખીશું, બરાબર. અને જે ભાગફળ છે આના ભાગફળ કહેવાય. શું કહેવાય? આના ભાગફળ કહેવાય. આને શેષ કહેવાય, બરાબર. જે લાસ્ટમાં વધે શેષ, અને ભાજપ અને આ ભાગ્ય, બરાબર. એ તો ભાગાકારનો નિયમ તો તમને હવે ખ્યાલ જ હશે. તો આ જે ભાગફળ મળે છે એને આપણે અગેન ભાગે જવાનું, એટલે 139 શું મળ્યું? 0. હવે અગેન 278 નહીં પણ કેટલા હવે ભાગ ચાલશે? 139 ભાગ્યા 2. ભાગફળને જ ભાગે જવાનું, બરાબર. તો કેટલા મળ્યા? 69. અને 0.5 વધે એટલે સમજી લેવાનું કે રિમાઇન્ડર 1 વધે છે, બરાબર. એટલે અહીંયા શું મળશે? 2. અને અહીંયા શું મળે? 69. એટલે આપણને શેષ કેટલી મળી? 1. શું મળે? 1 મળી શેષ. બરાબર. હવે કેવી રીતે? ફરી એક કરીને બતાવું કે માની લો કે આપણે કેટલા મળ્યા હતા? 139. તો અહીંયા 2 લખી દઉં, અહીંયા 139, બરાબર. બરાબર, 2 ભાગ્યા 139 એટલે 1 થી ભાગ ચાલે નહીં, બરાબર. એટલે શું થાય? 2 છંગ 12, એટલે અહીંયા શું આવશે? અહીંયા 6 અને અહીંયા શું આવશે? 12. અહીંયા 12 આયા, ઓકે. હવે આ 12 માંથી 13 માંથી 12 જાય એટલે કેટલા વધે? 1 વધ્યો. અને ઉપરથી કેટલા ઉતાર્યા આપણે? 9. 2 9 18, એટલે અહીંયા શું આવશે? 9 અને અહીંયા શું આવશે? 18. એટલે કેટલા શેષ વધી? 1 વધી શેષ. 19 માંથી 18 જાય, બરાબર. તો કેટલા વધે? 1 વધ્યો ને, એટલે શેષ 1 વધી. એટલે અહીંયા પોઈન્ટ નહીં આવે, બરાબર. અગેન તમે પોઈન્ટ મૂકીને અહીંયા 0 કરો, એ નહીં કરવાનું. 1 વધ્યો, ઓકે. એટલે મેં શું કર્યું? આ 1 અહીંયા લખી દીધો અને 69 અહીંયા લખી દીધો, ઓકે. હવે 69 ભાગ્યા 2, બરાબર. એટલે કેટલા થાય? 32 દુ 64, 35 દુ 70 ને 34 દુ 68, એટલે અહીંયા લગભગ 34 આવે, બરાબર. 34 અહીંયા લખું એટલે અગેન 34 દુ 68 એટલે 69 એટલે 1 શેષ વધશે, બરાબર. ધેન પછી 34 આયા, અગેન 2 થી ભાગ ચલાવ્યો. 34 એટલે કેટલા મળશે? 34 ભાગ્યા 2 કેટલા મળશે? 16 દુ 32 અને 17 દુ 34, એટલે અહીંયા આવશે 17 અને અહીંયા આવશે 0, બરાબર. ધેન એટલે ફરીથી અહીંયા આપણે કેટલા મૂકીએ? જે ભાગ મળે કયો? શું મળ્યું હતું આપણને? 69. તો 69 ભાગ્યા 2 કર્યા, 2 તરી 6 અને ઉપરથી ઉતારીએ 9 એટલે 2 ચોક 8 એટલે 1 વધ્યો, ઓકે. એટલે અહીંયા કરી દો કે 69 ભાગ્યા 2 કરીએ એટલે શું મળે? જો 34.5 એટલે આપણને 34 મળ્યા, 1 શેષ વધી, ઓકે. 34
ભાગ્યા 2 કર્યા એટલે શું મળે આપણે 17 મળી, શેષ શું મળી 0. ઓકે, હવે અગેન 17 એટલે શું મળશે 8 દુ 16 એટલે અહીંયા શું આવશે 8 અને અહીંયા કેટલા વધ્યા 16 એટલે એક વધ્યો 17. અગેન કેટલા મળ્યા 8 એટલે 4 દુ 8 એટલે અહીંયા કેટલા મળ્યા 0. 4 એટલે 2 દુ 4 એટલે અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 આવશે અને અહીંયા શું આવશે 0. બરાબર, હવે આવી ગયા એટલે 2 એકા 2 એટલે અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે અને અહીંયા શું આવશે 0 આવશે. બરાબર, અને આ 1 છે એ ડાયરેક્ટલી આપણે અહીંયા કન્સિડર કરી લેવા. બરાબર, તો આપણું જે આઉટપુટ મળે છે એ આ ફોર્મેટમાં, બોટમ અપ ફોર્મેટમાં, એટલે કે આપણી જે બાઇનરી છે આ ફોર્મેટના, આ ફોર્મેટમાં. એટલે હું આ કોષ્ટકને અહીંયા નીચે લાવી દઉં, આખા દાખલાને, આખી મેથડ્સ એક જ પેજમાં આ ફોર્મેટ. જે શેષ મળી છે 1 0 0 0 1 0 1 1 0, ધીસ ઇઝ ધ બાઇનરી નંબર. એટલે શું મળશે, જો એરો નીચેથી ઉપર જાય છે એટલે 1 0 0 0 1 0 1 1 0, ધીસ ઇઝ ધ બાઇનરી. બરાબર, તો આ આપણને શું મળ્યું 278 નું બાઇનરી. કઈ રીતે એક્ઝામ્પલ્સ મેં ગણ્યો એ તમને હવે ખ્યાલ હશે. બરાબર, બીજો એક એક્ઝામ્પલ્સ આપણે બનાવીએ. ઓકે, એ વેલ્યુ છે સેકન્ડ એક્ઝામ્પલ, નાની વેલ્યુ લઈએ. 64 નંબર છે, કેટલો 64, એ ડેસિમલ નંબર. અને 64 નું મારે શું કરવાનું છે, તો કે 64 નું મારે બાઇનરી ફાઇન્ડ કરવાનું છે. બરાબર, શું કરવાનું છે 64 નું બાઇનરી ફાઇન્ડ. તો ફરીથી આપણે ટેબલ લઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ કેટલા મળશે 2, 64 આપણી પાસે વેલ્યુ છે એટલે શું મળશે 32 દુ 64, એટલે અહીંયા 32 આવશે, અહીંયા 0 આવશે. પછી 32 એટલે 16 દુ 32 એટલે કેટલા આવશે, અહીંયા 0. પછી કેટલા મળશે 16 એટલે 8 દુ 16 એટલે અહીંયા શું આવશે 0. 8 એટલે 4, 4 દુ 8 એટલે 4, અહીંયા શું આવશે 0 આવશે. 4 એટલે 2, 2 × 2 4 એટલે અહીંયા 2 આવશે, રિમાઇન્ડર શું મળે 0. અગેન 2 આયા એટલે 2 એકા 2 એટલે અહીંયા 1 આવશે, અહીંયા 0 આવશે અને અહીંયા અગેન શું આવશે 1. બરાબર, ધેન ધીસ ઇઝ ધ આઉટપુટ. તો અહીંયા આપણે કઈ રીતે આવશે, તો બોટમ અપ જે બાઇનરી લખીએ છીએ એ આપણું આઉટપુટ. એટલે અહીંયા કઈ રીતે લખાશે, તો કે 1 અને કેટલા 0 છે 6 0, 1 2 3 4 5 અને 6. અહીંયા 1 2 3 4 5 અને 6, ધીસ ઇઝ ધ બાઇનરી. બરાબર, 64 બાઇનરી શું થાય, આર બાઇનરી.
બરાબર. શું કર્યું? 2 અને આપણે 64, તો 2 ભાગ્યા 64 એટલે કેટલા મળે? 32. રિમાઇન્ડર શું મળ્યું? 0. બરાબર. પછી 32 મળ્યા, તો 32 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 16. જવાબ શું? રિમાઇન્ડર, એટલે કે શેષ શું વધી? 0. એ જ રીતે 16 હતા, અગેન 2 ભાગ્યા 16 એટલે કેટલા મળ્યા? 8. શું મળ્યું? રિમાઇન્ડર 0. 8 મળ્યા, અગેન 2 ભાગ્યા 8 એટલે શું મળ્યું? 4 મળ્યા, 0. 2 ભાગ્યા 4 એટલે શું મળ્યું? 2, 0. 2 ભાગ્યા 2 એટલે 1 મળ્યો, 0. અને 1 ને આપણે ડાયરેક્ટલી કન્સિડર કરીએ છીએ. બરાબર. તો ધીસ ઇઝ ધ આન્સર. બરાબર. બરાબર. તો આ શું થયું? આપણું ડેસિમલ ટુ બાઇનરી કરવાનું. બીજું એક લઈએ એક્ઝામ્પલ્સ નાની વેલ્યુનું. બરાબર. એ વેલ્યુ હું લખું છું 15 લખી દઉં. આ ડેસિમલ નંબરનું આપણે શું કરવું? 15 નું બાઇનરી શોધવું છે. બરાબર. તો 15 નું બાઇનરી શોધવા માટે ફર્સ્ટ શું કરવું પડશે? તો પહેલા આપણે કોષ્ટક એડ કરી દીધું છે. ઓકે. 2 ભાગ્યા કેટલા થશે? 15. હવે 15 ભાગ્યા 2 કરો એટલે શું થાય? 7 દુ 14. બરાબર. તો અહીંયા કેટલા મળશે? 7. અને અહીંયા કેટલા વધશે? 1. ઓકે. હવે 7 ભાગ્યા 2 એટલે શું મળશે? 6. 2 તરી 6. અને અહીંયા શું મળશે? 3. અને અહીંયા શું આવશે? અગેન 1. હવે 3 ભાગ્યા 2 એટલે 2 એકા 2 એટલે અહીંયા શું આવશે? 1. અને રિમાઇન્ડર શું વધશે? 1. અહીંયા શું આવશે? 1 આપણે ડાયરેક્ટલી કન્સિડર કરી દઈએ છીએ. બરાબર. અહીંયા આપણે શું કરી દઈએ? કશું નહીં કરો તો બી ચાલશે. ઓકે. તો ધીસ ઇઝ ધ આન્સર. આ બોટમ અપ આન્સર મળશે. બરાબર. એરો કઈ રીતે કરું છું ધ્યાન રાખજો. ભાઈ જો ઉપરથી નીચે લખ્યું તો બાઇનરી ખોટું બતાવશે. એટલે બોટમ અપ કામ કરે છે. એટલે 1 1 1 1. ધીસ ઇઝ ધ બાઇનરી. બરાબર. બીજો એક એક્ઝામ્પલ્સ ગણીએ. બરાબર. ચોથા નંબરનો એક્ઝામ્પલ્સ ગણીએ આપણે. માની લો કે 257 ડેસિમલ નંબર. અને આ 257 ડેસિમલ નંબરનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બાઇનરી. બરાબર. તો 257 નું ડેસિમલ કઈ રીતે બાઇનરી નંબર ફાઇન્ડ થશે? બરાબર. તો એના માટે આપણે ફર્સ્ટ એક ટેબલ એડ કરી દઈએ. બરાબર. આ ટેબલ એટલા માટે એડ કરું છું કે તમને પ્રોપર ખ્યાલ આવે. બરાબર. તો અહીંયા શું આવશે? 2. અને અહીંયા કેટલી વેલ્યુ આવશે? 257. બરાબર. કેલ્ક્યુલેટર્સ આમાં અવેલેબલ નથી પરીક્ષામાં, એક્ઝામમાં. એટલે ગુણાકાર તમને આવડવો જોઈએ, ભાગાકાર આવડવો જોઈએ. બરાબર. સરવાળો આવડવો જોઈએ અને બાદબાકી આવડવી જોઈએ. બરાબર. 257 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 128.5. એટલે આપણને શું મળશે? 257 ભાગ્યા 2 કરીએ એટલે 128 દુ 256. બરાબર. એટલે શું વધશે આપણી પાસે? રિમાઇન્ડર, એટલે કે શેષ 1. હવે 128 ભાગ્યા 2 કરીએ એટલે સમથિંગ 64 જેવું, 65 જેવું, 74 દુ 128. કારણ કે ના સોરી
68 દુ 128 થતા હશે કદાચ, જોઈ લઈએ. તો શું 128 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 64. બરાબર. ઓકે, તો 64 દુ 128 એટલે આમાં પોઈન્ટ નહીં વધે એટલે અહીંયા રિમાઇન્ડર શું વધે? 0. કારણ કે 64 દુ 128 એટલે શેષ શું બને? 0. ઓકે, 2 છંગ 12 એટલે 6, 0 વધ્યો ઉપરથી 8 ઉતાર્યા, 2 ચોક 8 એટલે 64 વધ્યા, રિમાઇન્ડર શું વધ્યું? 0. ઓકે, 64 એટલે 32 દુ 64 એટલે અહીંયા શું આવશે? 32 અને અહીંયા શું આવશે? 0. બરાબર. હવે 32 ભાગ્યા 2 કરીએ એટલે શું મળશે? 16 દુ 32 એટલે અહીંયા શું આવશે? 0. બરાબર. હવે આપણી પાસે કઈ વેલ્યુ આવી? 16. તો 16 ભાગ્યા 2 કરીએ એટલે શું મળે આપણને? 8. જવાબ શું મળશે? અહીંયા 0. બરાબર. હવે 8 ભાગ્યા 2 એટલે અહીંયા આપણને શું મળે? 4. 4 દુ 8 રિમાઇન્ડર શું વધે? 0. હવે આપણે 2 નો ભાગાકાર કરીએ 4 થી તો અહીંયા શું મળશે આપણે? 2 દુ 4 રિમાઇન્ડર શું વધ્યું? 0. એટલે કે શેષ શું વધી? 0. બરાબર. ઓકે, હવે 2 ભાગ્યા 2 2 એકા 2 એટલે અહીંયા શું વધશે? 1. અહીંયા શું આવશે? 0. અને આ 1 ને આપણે શું કરીએ છીએ? તો કે ડાયરેક્ટલી કન્સિડર કરીએ છીએ એટલે અહીંયા 1 આવશે. બરાબર. ઓકે, તો આને આપણે આ રીતે. બરાબર. તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ 257 ડેસિમલ નંબરનો આન્સર શું બનશે? તો 1 0 0 0 0 0 0 0 અને 1. બરાબર. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ડેસિમલ નંબર ટુ બાઇનરી કન્વર્ઝન. બરાબર. તો 4 એક્ઝામ્પલ્સ આના પણ કરાયા છે. બરાબર, કે ડેસિમલ નંબરને તમે બાઇનરીમાં કઈ રીતે કન્વર્ઝન્સ કરી શકો છો. બરાબર. અગેન્સ એક એક્ઝામ્પલ ગણીએ. બરાબર, તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. બરાબર. એક નંબર છે, માની લો કે કોઈ પણ નંબર લઈ લઈએ, આપણે લઈ લઈએ 127. ચલો, આ ડેસિમલ નંબર છે. બરાબર. અને આ ડેસિમલ નંબરનું આપણે બાઇનરીમાં કન્વર્જન્સ કરવાનું છે. બરાબર. તો કઈ રીતે થશે? બરાબર. હવે તો કોઈ ડાઉટ્સ નહીં હોય. બરાબર, કારણ કે 4 એક્ઝામ્પલ્સ ગણ્યા છે. બરાબર. તો ટેબલ ઇન્સર્ટ કરી દઈએ. બરાબર. તમારા નોટ્સ બુક્સમાં તો આવું બધું કરવાનું, ડાયરેક્ટ તમે આ રીતે ભાગાકાર કરશો તો ચાલશે. આ રીતે બનાવી દેવાનું. બરાબર. અને આ જે એક્ઝામ્પલ્સ અહીંયા ગણાવું છું એ તો તમારી નોટ્સ બુક્સમાં સાથે સાથે લખતા રહેવાના, અને બીજા બી કોઈ એક મેથડના 5 એક્ઝામ્પલ બીજા લખવાના, જે રિપીટ થયો છે નહીં ચાલે. બરાબર. ધેન શું કરીએ આપણે? 127 અને કેટલાથી ભાગાકાર કરવાનો છે? 2 થી. એટલે 127 નો 2 થી ભાગા કરીએ 60 દુ 120. બરાબર. 64 દુ 128 થાય એટલે 63 દુ 126 થાય. મારા ખ્યાલથી કરી દઈએ. બરાબર. 128 27 ભાગ્યા 2 એટલે જો 63.5 એટલે 63 દુ 126 63. રિમાઇન્ડર શું વધ્યું? 1. ઓકે. હવે 63 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 30 દુ 60, 31 દુ 62 અને 32 દુ 64 એટલે 64 વધી જાય એટલે કેટલા મળશે? 31. એટલે આપણને કેટલા મળશે? 31 દુ 62 એટલે અહીંયા 1 વધશે એટલે 63 થઈ ગયા. 62 ને 63. ઓકે. હવે 31 ભાગ્યા 2 કરીએ એટલે 15 દુ 30 એટલે અહીંયા 15 આવશે ને અહીંયા શું આવશે? અગેન 1 આવશે. 30 ને 1 31. હવે 15 ભાગ્યા 2 તો 7 દુ 14
કેટલા વધશે? 1 14 1 15 બરાબર. 7 ભાગ્યા 2 એ 3 દુ 6 એટલે અહીંયા આવશે 3, અહીંયા આવશે 1 વચ્ચે 6 ને 1 7, 3 દુ 6 ને 1 7. ઓકે, 3 ભાગ્યા 2 એટલે 2 એકા 2 એટલે અહીંયા 2 આવશે, સોરી અહીંયા 1 આવશે અને અહીંયા કેટલા આવશે? અગેન પણ 1 આવશે. અને 1 ભાગ્યા 2 એટલે ડાયરેક્ટલી આપણે શું કન્સિડર કરીએ છીએ? 1. બરાબર. તો જવાબ ધીસ ઇઝ ધ આન્સર ઓફ બાઇનરી. આ બાઇનરી છે. કયું? 1 1 1 1 1 1 1 બરાબર. બધે બધા 1 1 1 1 1 1 1 કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. 1 2 3 4 5 6 ને 7. ધીસ ઇઝ ધ બાઇનરી ઓફ 127. કારણ કે બાઇનરી જો આમાં કોઈ બીજો નંબર નથી આવતો, કાં તો 0 આવે છે યા તો 1 આવે છે. બરાબર. તો 5 એક્ઝામ્પલ કર્યા છે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન્સના. બરાબર. હવે કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. હવે માની લો કે આપણી પાસે માની લો કે કોઈ ફ્રેક્શનલ નંબર હોય. એટલે ફ્રેક્શનલ નંબર એટલે ખબર પડે છે પોઈન્ટ વાળી વેલ્યુ. બરાબર. આવું એક્ઝામ્પલ્સ હોય માની લો કે જો એકાદ બે પોઈન્ટના વાળા બી કરીએ તો એક્ઝામમાં પૂછાય તો તમને કંઈ વાંધો ના આવે. બરાબર. 21.25 હોય આવો કોઈ ડેસિમલ નંબર હોય અને એને આપણે બાઇનરી ક્રિએટ કરવી હોય, તો બાઇનરીમાં કન્વર્જન્સ કરવાનું હોય તો શું કરવાનું? આ નંબરનું તો આપણે જે ફર્સ્ટ પહેલા કરતા હતા એ જ, જે પોઈન્ટ વાળી વેલ્યુ છે એને અત્યારે સાઈડમાં મૂકી દઈએ અને જે આપણે પોઝિટિવ વેલ્યુ છે એટલે કેટલી છે 21 એટલે પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડની જે બી વેલ્યુ છે એનો શું થશે? ભાગાકાર. બરાબર. એટલે અહીંયા ભાગ્યા 2 કરી દઈએ. 21 ભાગ્યા 2 એટલે શું મળશે? 10 દુ 20. બરાબર. તો અહીંયા શું મળશે? 10. રિમાઇન્ડર કેટલું વધ્યું? 1 એટલે કે શેષ. હવે 10 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 5. 5 દુ 10 એટલે અહીંયા 0. પછી 5 ભાગ્યા 2 એટલે 2 દુ 4 એટલે અહીંયા 2 આવશે ને અહીંયા 1 આવશે. 2 દુ 4 ને 1 5 થઈ ગયા. ઓકે. હવે 2 ભાગ્યા 2 એટલે 2 એકા 2 એટલે અહીંયા શું આવશે? 1 અને અહીંયા શું આવશે? 0. અને પાછળ આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટલી 1 કન્સિડર કરીએ. બરાબર. તો આપણું આટલા સુધી તો તમને ખ્યાલ જ હતો, પણ આ તો મેં 21 નું જ કર્યું છે. બરાબર. હજુ સુધી આપણે પોઈન્ટનું બાકી છે, 0.25 નું બાકી છે. બરાબર. તો પોઈન્ટ જે છે આ રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ એને આપણે કઈ રીતે કરશું? તો કોઈ પણ રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ હોય એના અંદર 0 એડ કરી દેવા અને 2 થી ગુણાકાર કરી દેવા. બરાબર. એટલે 0.25 એટલે શું મળશે? 0.50 મળે. ઓકે. 0.50 મળે. ઓકે. અને 0.5 બરાબર કયો હતો? 25
બરાબર 25 ગુણ્યા 2 એટલે કેટલા મળે 0.50. હવે કેટલા ડિજિટ્સ છે આમાંથી કેરી શું નીકળશે કેરી 0.50 ની અંદર તો શું મળ્યું આપણને 0 કેરી નીકળ્યું. શું કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા. હવે આપણી પાસે કેટલા વધ્યા 0.50. કેટલા વધ્યા 0.50. તો 0.50 ગુણ્યા 2 કરીએ તો આપણને શું મળશે તો કે 1.00 આવું મળે. તો આમાંથી કેરી શું મળશે કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે મળી ગયું. તો હવે આપણું બાઇનરી શું થશે તો પછી આનો ફ્લો કયો હશે તો આ બે આ ફ્લોમાં હશે અને આ બધા આ ફ્લોમાં એટલે આવું લખાય બાઇનરી કઈ રીતે તો કે 10101.01 શું લખાય 01. This is the binary of 21.25. બરાબર 21.25 બરાબર. ઓકે તો આપણે એક્ઝામ્પલ ગણ્યું 21.25 કઈ રીતે વર્ક કરે છે બરાબર કઈ રીતે તમે એને કાઉન્ટ કરી શકો છો બરાબર. બીજો એક પોઈન્ટ વાળું એક્ઝામ્પલ્સ ગણીએ એ જ મેથડ બરાબર. તો બીજો કોઈ નંબર્સ લઈ લઈએ આપણે જો તમને યાદ રહે બરાબર 32 લઈએ 32.125 લઈએ 32.125 કયા નંબર આવ્યો 7 આપણે 8 નંબર લઈએ 8 32.125 આપણો નંબર ડેસિમલ નંબર. તો આપણે કન્વર્ટ બાઇનરી નંબર કઈ રીતે ક્રિએટ કરવાનો છે તો પહેલા 32 નું આપણે શું કરવું પડશે ભાગાકાર અને 0.125 નો ગુણાકાર એ કરીએ પહેલા આપણે ભાગાકાર કરી દઈએ બરાબર. તો આપણે 32 નું કરી દઈએ બરાબર અને પછી આપણે પોઈન્ટ્સ જ્યાં સુધી અહીંયા 1 ના મળે મતલબ કે કેરી 0 ના મળે ત્યાં સુધી આપણને શું કરવું પડે વેલ્યુ જે મળે એના સાથે શું કરવું પડે મલ્ટીપ્લાઇડ કરતું રહેવું પડે. એ તો હમણાં કરશો એટલે ખ્યાલ આવશે. 2/32 ઓકે તો 16 દુ 32 એટલે 16 મળ્યા અહીંયા શું મળ્યું 0. હવે 16/2 કરીએ એટલે કેટલા મળે 8 દુ 16 બરાબર એટલે અહીંયા કેટલા મળશે 0. હવે 8/2 એટલે કેટલા મળશે અહીંયા 4 દુ 8 એટલે 4 અને અહીંયા 0 બરાબર. અહીંયા અગેન 2 into 4 2 divided by 4 એટલે કેટલા મળશે 2 દુ 4 એટલે 2 અહીંયા 4 એ રિમાઇન્ડર શું વધશે 0. પછી 2/2 એટલે કેટલા મળશે અહીંયા 1 અને અહીંયા શું મળશે અહીંયા 0 અને અગેન 2 into 1 એટલે એ સીધા 2 અહીંયા અને 1 આપણે અહીંયા મળશે બરાબર. અત્યારે હવે આની જરૂર નથી એટલે એને હું તો આ કયા તો કે બોટમ અપ શેપમાં આપણું બાઇનરી. તો આપણે હાલ સુધીમાં કોનું કામ કર્યું ખાલી 32 નું જ કામ કર્યું છે 125 નું અત્યારે બાકી છે 32.125 છે 125. હવે 125 નું આપણે બાઇનરી શોધવાનું બાકી છે. આપણે 32 નું બાઇનરી આપણને મળી ગયું છે. હવે 125 નું બાઇનરી શોધવા માટે
તો પહેલા મેં શું કહ્યું હતું કે કોઈ પણ વેલ્યુ જે પોઈન્ટ પછીની વેલ્યુ છે એટલે કે આ પોઈન્ટ પછીની વેલ્યુને અંદર 0 એડ કરી દેવાનો કોઈ પણ વેલ્યુ છે કોઈ પણ વેલ્યુ હોય અહીંયા 0.125 લખી તો મેં શું કર્યું 0.125 બરાબર મલ્ટીપ્લાઈડ બાય 2 જે જવાબ આવે એ ઇક્વલ ટુ અહીંયા મેં શું કર્યું 0.125 ગુણ્યા 2 કેટલા મળ્યા 0.25 તો અહીંયા શું મળ્યું આપણને 0.25 તો અમારી કેરી શું નીકળશે કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 0 ઓકે હવે શું મળ્યા આપણને 0.25 તો 0.25 એટલે કે આ ગુણ્યા કેટલા કરવાના 2 જે નંબર આવે છે એનાથી બરાબર તો આપણને જવાબ શું મળશે 0.125 એટલે આપણે 25 ગુણ્યા 2 એટલે 0.50 મળ્યા બરાબર એની કેરી ઓફ વેલ્યુ કેટલા મળશે આપણને 0 હવે શું મળ્યું આપણને 0.50 એટલે અહીંયા શું આવશે 0.50 મલ્ટીપ્લાઈડ 50 ગુણ્યા 2 એટલે શું મળશે 1.00 તો આના અંદર કેરી ઓફ વેલ્યુ કેટલા મળશે આપણને 1 બરાબર ના ખબર પડે જુઓ તો આમ ડાયરેક્ટ લખ્યું ડાયરેક્ટ નહીં લખ્યું પહેલા આપણે શું કર્યું આપણી પાસે વેલ્યુ કઈ હતી આપણા પાસે 125 બરાબર જો હું તમને કેલ્ક્યુલેટર્સમાં કરીને બતાવું એટલે મેં શું કહ્યું હતું પહેલા એડ ધ ઝીરો વેલ્યુ શું કરવી પડશે આપણને એડ કરવી પડશે એટલે 0.125 ગુણ્યા 2 એટલે આપણને કેટલા મળ્યા 0.25 મળ્યા અને એમાંથી કેરી આપણે કેટલી કાઢી તો 0 આ ધીસ ઇઝ ધ ક્વેરી બરાબર પોઈન્ટ પહેલાની હવે 25 મળ્યા તો 0.25 ગુણ્યા 2 કેટલા મળ્યા 0.50 0.5 ઓકે એમાંથી કેરી શું મળી 0 હવે 0.50 ગુણ્યા 2 કેટલા મળ્યા 1 એટલે અહીંયા શું મળ્યું 1 પોઈન્ટ છે એટલે ડબલ 0.00 એટલે 1 મળી ગયો તો કેરી શું મળી આમાંથી 1 મળી ગયો એટલે ક્યાં શું કરી સ્ટોપ કરી ઓકે હવે અહીંયા શું આવશે કઈ રીતે ફોર્મમાં તો જેમ આ બોટમ અપ છે તો આ શું છે અપ ટુ બોટમ છે એટલે આમાં શું આવશે શું બનશે બાઇનરી તો પહેલું 1 પહેલા આની લેવાની પહેલા વેલ્યુ કારણ કે 32 પહેલા છે એટલે 32 નું પહેલા આવશે બાઇનરી 1 0 0 0 0 0 ઓકે પછી શું છે પોઈન્ટ હવે 125 નું બાઇનરી શું થાય તો આ 1 0 0 નહીં પણ 0 0 1 0 0 બરાબર તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ 32.125 32.25 નું આ 10,000.001 આ બાઇનરી થાય બરાબર તો આમાં કોઈ ડાઉટ્સ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે બરાબર તો આજે આપણે બે મેથડ્સ જોઈ એક તો આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોઈ હતી બરાબર કઈ છે ડેસિમલ નંબર ટુ બાઇનરી કન્વર્જન્સ જે આજે આપણે સ્ટડી કરી અને બીજી મેથડ આપણે પહેલા જોઈ હતી બાઇનરી ટુ ડેસિમલ કન્વર્જન્સ તો બાઇનરી ટુ ડેસિમલ કન્વર્જન્સ હોય તો 2 થી તમારે દરેક વેલ્યુનો ગુણાકાર કરવાનો બાઇનરી નંબરનો એ દરેક નંબરને તમારે ઘાત કન્સિડર કરવાની અને એનું તમારે સાદું રૂપ આપવાનું ઓકે બીજી મેથડ્સ આપણે જોઈ આજે ડેસિમલ નંબર ટુ બાઇનરી કન્વર્જન્સ તો ડેસિમલ નંબરનું બાઇનરીમાં કન્વર્જન્સ કરવા માટે જે ડેસિમલ નંબર આપેલો છે એ ડેસિમલ નંબરને
આપણે શાનાથી ભાગાકાર કરવાનો? તો 2 થી ભાગાકાર કરવાનો. શાનાથી ભાગાકાર કરવાનો? 2 થી ભાગાકાર. બરાબર. અને આ 2 થી ભાગાકાર કરી એટલે એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવી શકું કે આ 278 મારો ડેસિમલ નંબર છે, એનું મારા બાઇનરી ફાઇન્ડ કરવાનું છે. તો શું કરવું પડે? તો 278 ભાગ્યા 2 એટલે શું મળે? 139. એટલે 0 શેષ વધી. 139 જે મળ્યા છે એના ભાગ્યા 2 એટલે આપણને 69 મળે. બરાબર. કારણ કે 68 138 ને 139 એટલે 1 મળે. બરાબર. પછી 69 ભાગ્યા 2 કરે એટલે કેટલા મળ્યા? 34 દુ 68 એટલે અગેન 1 મળે. રિમાઇન્ડર કઈ રીતે ભાગાકાર કર્યો એ મેં તમને બતાવ્યું છે. 34 ભાગ્યા 2 એટલે 17 દુ 34 એટલે શું મળ્યું? રિમાઇન્ડર શેષ શું મળ્યું? 0. 2 ભાગ્યા 17 એટલે 8 દુ 16 એટલે કેટલા મળ્યા? 16 ને 1 17 0 થઈ ગયા. ઓકે. 2 દુ 4 સોરી 8 એટલે 4 4 દુ 8 એટલે શું મળ્યા? શેષ 0. મતલબ કઈ નીચે શેષમાં વધતું નથી. એ રીતે 2 ભાગ્યા 2 એટલે 4 વધ્યા. બરાબર. એટલે 2 ભાગ્યા 2 એટલે 4, રિમાઇન્ડર 0. 2/2 એકા 2 એટલે 0 વધ્યા ને 1 ને આપણે કન્સિડર કરીએ. આ જે બોટમ અપ છે, ધીસ ઇઝ ધ બાઇનરી. બરાબર. તમે જો ઉપરથી અહીંયા આમ લખશો તો ધીસ ઇઝ ધ આન્સર ઇઝ રોંગ. એ તમારો જવાબ ખોટો હશે. પણ તમારે શું, જો મેં એરો એટલા માટે દરેક એક્ઝામ્પલમાં ડ્રો કર્યો છે કે નીચેથી ઉપરની વેલ્યુ લખવાનું. જો અહીંયા પહેલા શું 0 જોઈએ તો બધો પાછળ આવ્યા. જો અહીંયા 1 2 0. એ રીતે મેં 64 નું કર્યું. બરાબર. 15 નું પણ કઈ રીતે કામ કરે છે. બરાબર. આ રીતે તમે કોઈ પણ નંબરનો ડેસિમલ નંબરનું બાઇનરી ફાઇન્ડ કરી શકો. એના પછી આપણે પોઈન્ટ વાળી વેલ્યુની વાત કરીએ. તો જે પોઈન્ટ વાળી વેલ્યુ છે, બરાબર, એની લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુનો ભાગાકાર અને રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુનો ગુણાકાર. જ્યાર સુધી 1 ના મળે ત્યાં સુધી તમારે જે નંબર આવે છે એનો તમારે શું કરવું પડે? મલ્ટિપ્લિકેશન 2 થી કરવું પડે. બરાબર. તો આ જે છે એ બોટમ અપ જે ભાગાકાર છે ડેસિમલ નંબરનો, એ કયા ફોર્મમાં જશે? બોટમ અપમાં. જે ગુણાકાર છે એ ટોપ ટુ ડાઉન. બરાબર. એટલે પહેલા 0 આવશે ને પછી 1 આવશે. જુઓ અહીંયા. બરાબર. તો આ એક્ઝામ્પલ્સ જે તમારી સામે ગણ્યા. બરાબર. તો અસાઇનમેન્ટમાં લખજો કે write five example, sorry 10 લખો કોઈ પણ નંબર. 10 write 10 example in any number. કોઈ પણ નંબર તમે લઈ શકો છો. નંબર from binary to decimal conversion. બરાબર. અને બીજું લખજો 8-10 એક્ઝામ્પલ બીજા પણ શેના? ડેસિમલ નંબર જે બાઇનરી ટુ ડેસિમલ નંબર છે એની જગ્યાએ ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. બરાબર. 10 દાખલા તમારે લખવાના છે. બરાબર. એક મેથડના 10 એક્ઝામ્પલ એટલે 10 તમારે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝનના 10 એક્ઝામ્પલ ડેસિમલ ટુ બાઇનરીના અંદર કોઈ પણ નંબર તમે લઈ શકો છો. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.